હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. તો આજે છીએ અમે લોકો બેંકોકમાં. એ જો અહીંયાથી મસ્ત એવો વ્યૂ આવે છે. જો આ ઓપન થાય ને તો હું તમને બતાવું. ખબર નહીં કંઈ ઓપન કર. હા, થઈ જો મસ્ત વ્યૂ આવે છે અહીંયાથી. એક મિનિટ જો તમને લોકોને બતાવી. આ બધા છે ને એ ગરમ પાણી માટેના છે. જોઈ લો કેટલા છે. 7 11 આવડી હોટલ છે એના માટેનું જો આખું ગરમ પાણીનું છે. જો આ પ્રિન્સ પેલેસ લખેલું છે ને એ આપણી જ છે. આ સાઈડની આખી બિલ્ડિંગ પણ આખું છે. જોઈ લો. અને અહીંયાથી વ્યૂ જોવો તમે લોકો છે ને એકદમ જોરદાર આવે છે. જો અહીંયા સ્વિમિંગ પુલ પણ છે. જોઈ લો. બહુ મસ્ત એટલે મસ્ત હોટલ છે. ચાલો તો ગઈકાલે ગયા હતા અમે લોકો ચોકલેટ વર્લ્ડ. તો જોરદાર એવું છે બેંકોકમાં. હેલો, ગુડ મોર્નિંગ. ચાલો તો રેડી? હા, જવું છે હવે. ચાલો તો આજનો લુક બતાવી દઈએ આપણે. તો મારો લુક કંઈક આવો છે આજે. સ્મિત ને આ મારું વન પીસ ને આજ તો ફૂલ જીન્સમાં આવી ગયા. ચાલો તો જો આજનો પ્લાન હજી કાંઈ બહુ ખાસો એવો થયો નથી, પણ હમણાં આગળ જાય એટલે તમને લોકોને ખબર પડી જશે કે ક્યાં જવાનું છે અને આજે શું કરવાનું છે. આ કેવો લુક લાગે છે જરા કમેન્ટ કરજો બધા લોકો. જોઈ લો છે ને. ચાલો તો હવે આપણે નીકળીએ. ઓકે. જો તો અહીંયા અમારી હોટલમાં છે ને શૂટિંગ ચાલુ છે. જોઈ લો છે ને. જોઈ લો તો અહીંયા બધા ફોરેનર, કોઈ ઇન્ડિયન જોવા જ નથી મળતું. જોઈ લો છે ને. ત્યાં લગી તમે નજર નાખશો ને તો બધા ફોરેનર જ છે ને. અને જ્યારે જોઈએ ત્યારે બધા ચેકિંગ ચેકઆઉટ કરતા હોય. આપણે ગમે ત્યારે રિસેપ્શન સાઈડ આવીએ ને તો જો છે ને બધા ફોરેનર, અને સૌથી વધુ તો ચાઇનીઝ છે. ચાઇનાના લોકો. જોઈ લે. ચાલો તો આપણે જઈએ. અહીંયાથી જવાનું ને? ઓકે. તો આપણી લિફ્ટ આવી ગઈ છે. જોઈ લો અહીંયાથી વ્યૂ. ગમે એ સાઈડથી તમે જુઓ ને આવું મસ્ત જ વ્યૂ દેખાશે. જોઈ લો છે ને. દૂર દૂર સુધી જો મસ્ત. ને સેકન્ડ એકમાં નીચે ડાયરેક્ટ મેં 17th ફ્લોર પર હતા. જોઈ લો ત્યાંથી છે ને એકદમ જોરદાર. ચાલો તો જો અહીંયા અમારે નીચે જ આખી હોલસેલની માર્કેટ છે, તો આપણે ત્યાંથી જ જવાનું છે. ચાલો તો હોટલની નીચે જ 7-11 હતી, તો અમે લોકો આવી ગયા હતા ત્યાં. ને જો થોડું ઘણું જે નાસ્તો ને લેવાનું હતું એ લઈ લીધું હતું. અને સ્મિતે સવારમાં મસ્ત હોટ ચોકલેટ લઈ લીધું હતું. તો જોઈ લ્યો છે ને અમે લોકો ત્યાંથી પહોંચી ગયા હતા એક મંદિરે. તમને લોકોને હમણાં આગળ વ્લોગમાં કહું કે કયું મંદિર છે. આ અમારી હોટલની બાજુમાં જ મંદિર છે અને બુદ્ધ ભગવાનનું છે. એકદમ મોટું બધું છે. જોઈ લો તમે લોકો એનું મંદિરનું જે રીતે કામ કરેલું છે ને એ જુઓ. જોઈ લો છે ને કેટલું જોરદાર એટલું છે. અને એકદમ નીટ એન્ડ ક્લીન મંદિર છે. તમને ક્યાંય એક કચરો કે કાંઈ જ જોવા નહીં મળે. જો બહુ એટલે બહુ મસ્ત મંદિર છે. ચાલો તો જુઓ. ધ ગોલ્ડન માઉન્ટ કરીને આનું નામ છે. અને જોઈ લો મંદિરમાં પણ 2 થી 3 આવી રીતના પાર્ટ છે. અલગ અલગ જગ્યાએ બધા એક જ સરખા બુદ્ધ ભગવાનનું જ છે, પણ અલગ અલગ એમાં પણ કંઈક હશે, ખબર નહીં. જોઈ લો. ચાલો તો તમે લોકો પણ બધા મસ્ત દર્શન કરી લ્યો. જો આ બહારથી મસ્ત એવા દર્શન થતા હતા. અને ચાલો તો તમને લોકોને અંદર જઈને પણ બતાવી દઉં કે કઈ રીતનું ત્યાં મૂર્તિની સ્થાપના ને એ છે. જોઈ લ્યો કેટલી મોટી એવી મૂર્તિ છે. જો છે ને બધા બુદ્ધ ભગવાનની જ મૂર્તિ હશે ને. જોઈ લ્યો કેટલું મસ્ત એવી છે. બહુ એટલે બહુ મોટી. જો છે આમ છત સુધી પહોંચી જાય એવી છે. અને ત્યાંથી જરાક બહાર નીકળીએ એટલે જો અહીંયા બીજી પણ સ્થાપના કરેલી છે. જોઈ લ્યો. ચાલો તો તમે લોકો બધા મસ્ત દર્શન કરી લ્યો. અમે પણ દર્શન કરી લઈએ અને પછી આપણે આગળ જઈએ. તો જો અમે લોકો ત્યાંથી બહાર નીકળી ગયા હતા.
તડકો પણ સારો એવો હતો. અત્યારમાં ગરમી હતી થોડીક, ગઈકાલે એટલું હતું નહીં પણ આજે થોડીક ઝાઝી ગરમી હતી. ને જુઓ અહીંયાથી આખું માઉન્ટેન વ્યૂ આવે છે અને તમારે લોકોને અહીંયાથી છે ને ઉપર જઈને પણ આખું ગોલ્ડન ટેમ્પલ થયેલું. અહીંયા બધું નીચે અલગ અલગ જાતના મંદિર છે અને એનું જે મેઇન મંદિર છે ને એ પણ તમને લોકોને હમણાં થોડી વારમાં બતાવી દઉં આગળ જ વ્લોગમાં. તો એ બહુ સરસ છે ને જોઈ લો. એ લોકોની આ જે રહેવા માટે પણ ઘણી સગવડ હતી તો એ પણ આ રીતનું જ બધું હતું. જો આ શેપમાં જ બધા મંદિર ને બધા ઘર ને બધું હતું. જો તો અહીંયા જો બધા લોકો નાસ્તો પણ કરતા હતા બેઠા બેઠા અને કંઈક ફંક્શન પણ એ લોકોને ત્યાં ચાલુ હતું એટલે એની પ્રિપરેશન હતી. ને જો આ ઉપર છે ને જે મંદિર ત્યાં જવાનું હતું, જોઈ લો. તો અમારે લોકોને ટાઈમ નહોતો એટલે અમે લોકો ત્યાંથી જ દર્શન કરીને પાછા આવતા રહ્યા અને અમે લોકો બહાર નીકળી ગયા હતા. ચાલો તો અમારી કેબ આવી ગઈ હતી. સોરી, કેબ નહોતી પણ જે રીતના 2 વ્હીલર હતી ને એ કઈ રીતે, કેમ કે કેબમાં જવામાં એટલી વાર લાગતી હતી ને કે વાત જ ના પૂછો. જોઈ લ્યો અને ત્યાંની બધી બિલ્ડિંગ્સ ને એ બધું જોઈ લ્યો. ચાલો તો અમે આઇકોનિઝમમાં આવી ગયા હતા, જે બેંકોકનો સૌથી મોટામાં મોટો મોલ છે. તો ત્યાંની તમને લોકોને બધાને મુલાકાત કરાવી દઉં. ને એકદમ જોરદાર એવો મોલ છે. હા, એ છે કે તમને ઇન્ડિયન ફૂડમાં તમને બહુ લિમિટેડ નહીં પણ 1% જ તમને મળશે. બાકી બધું ખબર નહીં બીજું જ છે, નોનવેજ જ. અને જો આપણે એન્ટર થાય ને તો સૌથી નીચે આ ફ્લોટિંગ માર્કેટ આવી ગઈ છે. જો નીચે આખી ફૂડની જ માર્કેટ છે. જો આવી રીતે પાણીમાં મસ્ત ફ્લોટિંગ માર્કેટ જ છે, જોઈ લ્યો. તમને બધી જાતના ફ્રૂટ્સ તો અહીંયા મળી જશે અને સી ફૂડનો તો ખજાનો છે અહીંયા. જે લોકો સી ફૂડ ખાતા હોય એ લોકો માટે સ્પેશિયલ છે. તો જોઈ લ્યો છે ને. અને ગળદી પણ એટલી જ હતી. અમે લોકો આઈ થિંક 12:30 જેવું થયું હતું ત્યારે આવ્યા હતા. પણ જોઈ લ્યો, બહુ એટલે બહુ જોરદાર માર્કેટ, બહુ સરસ હતી ત્યાંની. આપણે એમાં થઈ જાય કે આપણે કોઈ બી માર્કેટમાં આવ્યા છીએ, મોલમાં નથી આવ્યા. પણ હકીકતે સાવ ફર્સ્ટ ફ્લોર ઉપર આ રીતના મોલમાં જ આ રીતની માર્કેટ છે. જો તમે લોકો સૌથી પહેલાં ફ્રૂટ્સ જોયા તો ત્યાં જ આવતા રહ્યા, કેમ કે આપણે એના સિવાય બીજું કંઈ ખાઈ જ ના શકીએ. તો અને બહુ મસ્ત છે. જુઓ, આખું ફ્લાવરથી ડેકોરેશન કરેલું છે અને પાણીની વચ્ચે જુઓ તો મેંગો સ્મૂધી લઈ લીધી છે અમે લોકોએ. ત્યાં મેંગો એટલી મસ્ત મળે છે ને કે વાત જ ના પૂછું. અને આપણે તો એમાં જ પેટ ભરવાનું હોય છે, કેમ કે આપણું ફૂડનું ઓપ્શન જ સાવ લિમિટેડ છે. 1% પણ નથી હોતું. તમે લોકો એમ માનો ને તો પણ ચાલે. અને અમે લોકો ત્યાંથી આવી ગયા હતા 2nd ફ્લોર ઉપર. અહીંયાથી જે મેઇન મોલ છે ને અહીંયાથી ચાલુ થાય છે. જુઓ તો આ પણ મોલ એકદમ જોરદાર છે. મેં છે ને આ મારી ચેનલ ઉપર એક રીલ પણ મૂકી છે. એનો જે મેઇન વ્યૂ છે ને મોલનો એમ તમને લોકોને એમાં જોવા મળી જશે. અને આમાં પણ વિડીયોમાં તમને આગળ જોવા મળશે. જો કેવા મસ્ત મસ્ત ફોટોશૂટ માટેના ઘણા બધા સ્પોટ્સ હતા કે તમે મસ્ત ફોટોશૂટ કરી શકો. જોઈ લ્યો, ડોગી જુઓ કેટલું જોરદાર છે. તમને લોકો કોઈ ગયા હોય ને ખબર હોય તો કહેજો કે આ શેના માટે ત્યાં ડોગી રાખેલું હતું, કઈ રીતનું શું હતું એ. ચાલો તો અમે લોકો ત્યાંથી નીકળી ગયા હતા અને મોલ જોઈ લ્યો. 6 ફ્લોર સુધી મોલ હતો અને એમાં પણ ડિપાર્ટમેન્ટ હતા, ABCD રીતે. અમે લોકો Cમાં આવેલા હતા. તો તમે લોકો આખો દિવસ ફરી લ્યો ને તોય મોલ પૂરો થાય એમ હતો નહીં. તો અમે લોકો જે મેઇન સ્પોટ્સ હતી ત્યાં અમે લોકો આવી ગયા હતા. બહુ મોટો એવો મોલ છે. અને જોઈ લ્યો, તમે કોઈ બી જગ્યાએથી વિડીયો ફોટોઝ લ્યો ને તો તમારા પરફેક્ટ જ આવે. ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડલી છે ને આ આખો મોલ છે. તમે જોઈ લ્યો, આ શેના માટે સ્પેશિયલી સ્પેક્સની હતી. જુઓ તો કઈ રીતનું આખું એ બનાવેલું છે. જુઓ, આ જો સ્ટેચ્યુ જો કઈ રીતે છે, આખો જો હલશે હમણાં. એકદમ મસ્ત જોરદાર બનાવેલું છે. અને ત્યાં સ્પેક્સ પણ બહુ મસ્ત હતા. અને એનાથી આગળ જાય ને તો જુઓ તમને મસ્ત એવું બતાવી દઉં. જો અહીંયા રોબોટિકનું આખું હતું ને આ જુઓ કેટલા મસ્ત છે. જુઓ, ફોટો સ્પોટ માટે તો એકદમ જોરદાર જગ્યા હતી અને કેટલા મસ્ત સ્ટેચ્યુ રાખેલા હતા. પછી અમે લોકો ત્યાંથી આગળ આવતા રહ્યા અને ત્યાંથી હવે અમે લોકો 3rd ફ્લોર ઉપર જઈએ છીએ. જે 1st ફ્લોર હતો ત્યાં તો આખી ફ્લોટિંગ માર્કેટ જ હતી ફૂડની.
અને સેકન્ડ ફ્લોર ઉપર તમે લોકો જોયું એ રીતનું હતું. અને હવે અમે થર્ડ ફ્લોર ઉપર જઈએ છીએ. તો ચાલો બધા થર્ડ ફ્લોર ઉપર આપણે મળીએ. ત્યાં થર્ડ ફ્લોર ઉપર જોયું ને તો એકદમ જોરદાર હતું. જો તમને લોકોને હમણાં આગળ વ્લોગમાં જોવા મળશે. બહુ એટલે બહુ જોરદાર આની સ્પેસ છે. અને જોઈ લ્યો ત્યાં સ્પેશિયલ વેલેન્ટાઇન વીક ચાલતું હતું ને, તો ત્યાં આખું ચોકલેટ્સ ને આઈસ્ક્રીમ ને એનું આખું મસ્ત એવું બનાવેલું છે વેલેન્ટાઇન્સ વીકનું. તો એ પણ અમને લકીલી જોવા મળી ગયું. જોઈ લ્યો તમે લોકો. ત્યાં એક આ લુફ્ટ કરીને છે, ત્યાં પણ તમને ઘણી સારી એવી બધી પ્રોડક્ટ્સ મળી જશે. જો જે લોકોને મેઇન શોપિંગ માટે જે લોકો મોલમાં આવતા હોય તો પણ તમને લોકોને ઘણી ખરી એવી શોપિંગ માટેના લુફ્ટમાં મળી જશે. ચાલો તો પછી અમે લોકો ત્યાંથી નીચે આવતા રહ્યા હતા. છેક ટોપ ફ્લોર ઉપર નહોતા ગયા કેમ કે અમારે જે આપણે ક્રૂઝ પાર્ટી હતી ને એનું બુકિંગ કરાવવાનું હતું. તો અમે લોકો નીચે ગયા. કીધું ચાલો પહેલાં આપણે નીચે જઈ આવી ને ત્યાંથી બુકિંગ હતું ત્યાં કરી આવી. તો પાછા ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા હતા ને જોયું ને તો સાઈડમાં જો ત્યાં પણ બહુ મસ્ત એવી ક્લોઝિંગ ને બધું હતું. જો આખું વુડની બધી વોચ ને એ છે, જોઈ લ્યો. મસ્ત એવી બધી વોચ હતી. ડેકોરેશન માટે પણ તમને ઘણા ખરા ઓપ્શન મળી જતા હતા અને બીજું પણ ઘણું બધું હતું. ચાલો તો હવે આપણે આગળ જોઈએ કે બીજું શું છે. ફૂડ કોર્ટમાં પણ તમને લોકોને સારું એવું મળી જતું હતું. અને આ જોઈ લ્યો કેટલું જોરદાર છે. જો મને એમ કે મેઇન જે મોલનું જે એટ્રેક્ટિવ જે પોઈન્ટ હતો ને એ જ છે, પણ એ હતો નહીં. હજી તમને આગળ જોવા મળશે. એનાથી પણ બહુ મસ્ત એવો વ્યૂ આવે ને એ રીતનું છે. તો આઇકોનિઝમ સરસ એવો મોલ છે. જો તમે લોકો બેંકોક આવતા હોય તો જરૂરથી વિઝિટ કરજો. તમારી બકેટ લિસ્ટમાં એડ કરી લેજો એટલે તમને લોકોને પણ ત્યાંનું કઈ રીતનું સ્ટ્રક્ચર ને બધું છે એ તમને લોકોને જોવા મળી જશે. ચાલો તો હવે આપણે ધીમે ધીમે કરીને ત્યાંના મેઇન સ્પોટ પર આવી ગયા છીએ ને આ જોઈ લ્યો છે ને એકદમ જોરદાર વ્યૂ. જુઓ ઉપરથી આખું એવું પાણી પડતું હતું અને ત્યાં આખા પાણી પડે ને એમાં આઇકોનિઝમ લખેલું આવતું હતું. આ છે ને તમને 5th ફ્લોર ઉપર જોવા મળશે અને ત્યાં આખી રેસ્ટોરન્ટ જ હતા એ ફ્લોર ઉપર. અને હવે અમે લોકો ટોપ ફ્લોર પર આવી ગયા હતા અને ત્યાંથી તમને લોકોને વ્યૂ બતાવી દઉં. જોઈ લ્યો ત્યાંથી તમને લોકોને આખું બેંકોક દેખાશે અને ત્યાં ફોટો માટે તો ઘણા બધા ઓપ્શન્સ હતા. જોઈ લ્યો અહીંયા પણ બધા ફોટોઝ ક્લિક કરે છે. જોઈ લ્યો ત્યાં અહીંયા આ જે રિવર છે ને ત્યાંથી જ તમને લોકોને ક્રૂઝ પાર્ટીમાં લઈ જાય છે. પણ ક્રૂઝ પાર્ટી માટે અમને છે ને થોડોક ટાઈમમાં ના મેળાવ્યો એટલે અમે લોકોએ સ્કીપ કરી દીધું. કેમ કે અમે લોકો ગોવા ગયા હતા ને ત્યારે પણ કરેલી હતી ક્રૂઝ પાર્ટી, એટલે એમાં નોનવેજ જ મોસ્ટ ઓફ હોય છે. તો આપણા માટે કંઈ કામનું પણ હતું નહીં બહુ. અને પછી અમે લોકો ત્યાંથી જ મેટ્રોમાં આવી ગયા હતા. અમને ત્યાં ફ્લોર ઉપરથી જ મેટ્રો મળી ગઈ હતી. તો કીધું ચાલો હવે આપણે મેટ્રોમાંથી જ બીજા જગ્યાએ જઈ આવીએ. તો અમે લોકો બીજા મોલમાં આવી ગયા હતા. સ્પેશિયલી ત્યાંનું એક હતું ટાઈમ સ્ક્વેર કરીને, ત્યાં આવી ગયા હતા. જો આ આખો ઇન્ડિયન મોલ હતો પણ ફૂડમાં તમને ઇન્ડિયન વસ્તુમાં કાંઈ ન જોવા મળે. તો જો સૌથી પહેલાં મેઇન સ્પોર્ટ્સ જોઈ લ્યો કેટલું મસ્ત એવું અહીંયા એરપોર્ટ જેવું જ તમને લાગતું હતું પણ ત્યાં પ્લેન રાખેલું હતું એ પણ મસ્ત હતું. પછી અમે લોકોને જો પાછી થોડી ઘણી ભૂખ લાગી ગઈ, મીન્સ કે પાણીનું આમ સોસ પડતો હતો ને તો કીધું ચાલો આપણે જો આઈસ ટી લઈ લઈએ. તો અમે લોકોએ જો આઈસ ટી લઈ લીધી અને એ પણ સરસ હતી. મને એમ હતું કે નહીં સારી હોય પણ બહુ સારો એવો ટેસ્ટ હતો. કંઈક 25 બાથમાં જ હતી તો બહુ મસ્ત એવું હતું. અને ટાઈમ સ્ક્વેરમાં અમે ફાઇનલી આવી ગયા હતા અને જોઈ લ્યો ત્યાંને તમે લોકો નજારો. હા જો બેંકોક આવો ને તો આ વસ્તુ જરાય મિસ ના કરતા. અને જે લોકો સ્પેશિયલી ઓનલાઈન વર્ક કરે છે કે જે લોકોને યુટ્યુબર છે એ લોકો તો ખાસ કરીને તમે લોકો અહીંયા આવજો. અને જે લોકો સ્પેશિયલ ફોટોઝ માટે જો હોય ને, જે ફોટોઝ પ્રેમી હોય, જે લોકોને મારી જેમ બહુ ફોટોઝનો શોખ હોય, રીલ્સનો ને બધો, તો તમે લોકો અહીંયા જરૂર મુલાકાત લેજો. સ્મિતને એટલી બધી ના મજા આવી પણ મને તો બહુ એટલે બહુ મજા આવી ગઈ. કેમ કે સ્મિતને એટલો શોખ નથી ફોટોઝનો ને એનો, પણ મને બહુ બધો છે. તો અમે લોકો અહીંયા મસ્ત ફોટોઝ ક્લિક કર્યા, રીલ્સ બનાવી. તો તમને લોકોને મારી જે ચેનલ છે યુટ્યુબની એમાં જોવા મળી જશે આ જ ચેનલ ઉપર. અને ઇન્સ્ટાગ્રામ પણ
તમે છે મારું ભૂમિ માલવી કરીને, તો તમને લોકોને એમાં પણ બધા રીલ્સ તમને આની જોવા મળી જશે. શોર્ટ ટાઈમમાં જ બધી અપલોડ્સ થઈ જશે, તો તમે લોકો જોઈ લેજો. અને જો આ જે ફર્સ્ટ શોપ હતો અને એના પછી નેક્સ્ટ જુઓ તમે. હા જોઈ લ્યો કેટલું જોરદાર છે ને. તમે લોકો કમેન્ટ્સમાં કરજો કે આ જગ્યાએ તમારે જવું જોઈએ કે ના જવું જોઈએ. હું કહું છું જવું જોઈએ અને સ્મિત કહે છે કે ન જવું જોઈએ. અને જોઈ લ્યો તમે લોકો એકવાર છે ને, કોણ મારી સાઈડ છે ને કોણ સ્મિતની સાઈડ છે, મને જરાક કમેન્ટ્સ કરીને કહેજો તમે લોકો. હું કહું છું જવું જ જોઈએ. આ સ્પેસ છે ને હે મિસ કરવા જેવી છે જ નહીં. એટલા જોરદાર ફોટોઝ ને વિડીયોઝ તમારે આવે ને કે તમારી મેમરી જ બની જાય. આમ જોવો છે ને, આ તો હજી કંઈ નથી. તમને આની બધી અલગ અલગ જાતની રીલ્સ ને શોર્ટ્સ ને બધું તમને લોકોને જોવા મળી જશે. તો થોડા જ ટાઈમમાં તમને લોકોને આવી જશે. અને આ જોઈ લ્યો, જે વાયરલ જે છે ને એ આ છે ત્યાંનું. હા જો જોરદાર એવું છે ને. તો બહુ એટલે બહુ મસ્ત હતું અને બહુ જ મજા આવી ગઈ. ચાલો તો જો તમને લોકોને આ સ્પેસ ગમી હોય તો કહેજો કે મેં તમને આગળ જ કીધું, કમેન્ટ્સ કરજો તમે લોકો. અને જો તમને લોકોને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. ને જોઈ લ્યો હવે લાસ્ટ વ્યૂ જોઈ લો તમે લોકો. હા એકદમ જોરદાર જોઈ લો છે ને. જે રિયલમાં તમે લોકો આમ અલગ જ દુનિયામાં આવી ગયા હોય ને એવું લાગે છે. જુઓ આમ તમે ટચ કરો અને આ બધી આમ વાઇબ્સ જ અલગ આવી જાય છે. એકદમ જોરદાર છે. ચાલો તો આ જગ્યાએ મને બહુ એટલે બહુ જ મજા આવી ગઈ. અને હું તો કહું છું કે આ જગ્યા છે તમે લોકો તમારી બકેટ લિસ્ટમાં જરૂર જ એડ કરજો. ચાલો તો બાય. થેન્ક યુ ફોર વોચિંગ.